રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગના લપેટમાં આવ્યો અને થોડી જ વારમાં ડેડ ઝોન બની ગયો. શનિવારે અહીં બનેલી ભીષણ આગના કારણે સમગ્ર ગેમ ઝોનમાં આગ ફેરવાઈ ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુના અંકો પણ વધી રહ્યા છે. આ ભયંકર દુર્ઘટનામાં અત્યાર સુધીના 28 લોકોના મોત નીપજ્યા છે, જેમાં ઘણા બાળકો પણ સામેલ છે. ટીઆરપી ગેમ ઝોન સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગેમ ઝોન હતો. અચાનક લાગેલી આગના કારણે આગ જોરદાર ફેલાઈ હતી. થોડી જ વારમાં આખો ગેમ ઝોન જ્વાળાઓમાં ભડકી ગયો હતો. ગેમ ઝોનની ભૌગોલિક સ્થિતિ પણ આટલા મોટા અકસ્માતનું મોટું કારણ હોઈ શકે છે. માહિતી અનુસાર ટીઆરપી ગેમ ઝોનની શરૂઆત 2020માં કરવામાં આવી હતી. તે 2 એકર જમીનમાં બનાવવામાં આવ્યું હતું. ગેમ ઝોનમાં મોટા 3 શેડ બનાવવામાં આવ્યા હતા. ગરમીથી બચવા માટે તેમાં મોટા એર કન્ડિશન લગાવવામાં આવ્યા હતા. અકસ્માતમાં 3 શેડનો આ એક ભાગ ધરાશાયી હતો. આગ કેવી રીતે લાગી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે ગેમ ઝોનમાં વીજળી ભારણ વધુ છે. ગરમીના કારણે વીજળી વાયરિંગ લોડને લેન્ડ કરી શકતું ન હતું, જેના કારણે શોર્ટ સર્કિટ અને આગ લાગી હતી. જનરેટર ચલાવવા માટે ગેમ ઝોનમાં અંદાજે 2000 લીટર ડીઝલ રાખવાનું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. તે જ સમયે ગો કાર રેસિંગ માટે લગભગ 1500 લીટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ જ્વાલાશીલ પદાર્થમાંથી આગ લાગી હતી, જેના કારણે અકસ્માત ભયાનક બન્યો હતો. થોડી વારમાં જ આખો ગેમ ઝોન આગની લપેટમાં આવી ગયો હતો. આ કેસની તપાસ માટે વરિષ્ઠ આઈએએસ અધિકારી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તે ઘટના સાથે જોડાયેલી માહિતી લઈ રહ્યા હતા. આપને એ પણ જણાવી દઈએ મિત્રો કે રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગમાં 9 બાળકો સહિત 28 લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનામાં ભોગ બનેલા પરિવારના લોકો આઘાતમાં છે. રમતા રમતા તેમના બાળકનો જિંદગીનો અંત આવી જશે તે ક્યાં મા બાપને ખબર હતી. સામે આવેલા દ્રશ્યો હૃદય કાપી નાખે તેવા છે. દરેક મા બાપનો એક જ સવાલ છે કે તેમના બાળક ક્યાં છે. 9 બાળક સહિત 28 લોકોના મોત થયા છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે એવી જ પ્રભુને પ્રાર્થના, અને ફરી ભગવાન આવું કોઈને ક્યાંય ન થવા દે એવી આશા.